એ લાડી હો લાખની સાહેબો કામ તો ઘુમાઈ બેઠો આટલે બધે વાર હોય કોણ સાયલા કે છો સડે આમાં ઘોડી સડે એ વાહ આ હું છે બધું કેશુભાઈ તને ખબર નથી કાઈ? ના ભાઈ એટલે હું સપ્તાહ નો થઈ ગયો સપ્તાહમાં ઢોલકા વગાડવા વાલમ ભાઈની એ ટેસ્ટી મજાના રે તમે ગામમાં વવની ની ટેસ્ટી રે ઓવડી ખાલી કરાવો કેશુભાઈ ઓવડી ઓડી આજે જેનો વારો પડી દેવાનો છે ઈ ભાઈ શ્રી વાલમ નો હે ભાત ટાટિયા ભાંગી નાખું આમ જોત કરો આ ઓકી નવી લાવ્યો તો પૈસા ધોમ કમાણા છો તમે ઢોલકા વગાડવાના પૈસા મળે રૂપિયા 10,000 લાવ્યો ઓ 10,000 નથી એમાંથી એક જોડ કપડા નવા આ માટલું સેકન્ડ માંથી લાવ્યો પૂજારું ભંગર માંથી ગોચી આવ્યો પૈસા ઓકી તો હવે વાલમભાઈ ને વારો પાડવાનો છે અહીંયા જો હમણાં ઓછાળા ઓટલે લઈ આ બધું મારો સામાન મૂકી સીધો ભાઈ ના હોય ચાલો તમે હાલો ઓછાળો ઓટલે માઇન મોસમ તોડી નાખી સાહેબ એમ સાયકલ આટીમાં હું લેવા આપો છો અહીંયા છે ને બેહાય એમ નથી સ્પ્રિંગ બહાર છે અચ્છા આ ત્યાં છે ને આ સલાખો લીધો છે મેં ઇમ્પોર્ટન્ટ સાયકલ છે ભાઈ હાય ઠંડુ પાણી પીવાય ઠંડુ હાલો એકદમ આવી જવા હા આવી સ્ટીલ પછી લખી આપણે હાલ પસાર રૂપિયા જાય વાયદા આની કે હા આવી ગયો પૈસા ઓટલા આપણે આવી ગયો હવે વાલમભાઈ કેટલા મારો એમ ઉલપાડે થોડોક આમ આમ જાણે હવે આટા મૂકીને આવ્યો કે તબલા વગાડીને આવ્યો હું જ્યાં બુઝારું ગોતું છું એ તું જા બુઝારું આમ પડી ગયું છે હું કેતો ને બુઝારું લઈ જોઈ પણ કેશુભાઈ હું તમને કેવા થાવ તો તમે કાકરો માં આવે છે ને તમે ભાઈ જા ને બુજારું લઈને ઈ કે મારે છે ને મારી ઘરે બુજારું નથી કાયમ આવશે એમ લઈ લીધું ભાઈ પણ એને ખબર છે ઊંધી કાથરોટ નાખી જવડું તેનું પેટ છે ને એમાં બુઝારું નાખ્યું મેં ના નાખ્યો અલ્યો મનસુખભાઈ તો કોને નાખ્યો ભાઈ હું આયા છું કેશુભાઈ આમ તો ઢાક ભાઈ હા મેં હું તને ના પાડતો સોરતો નહીં કેશુભાઈ મારા જો ઘણા દિવસ નો છે ને ઘડી પોરો ખાવાનો છે ને પછી પાછો ભાઈ ની વડે પગ દબાઈ કરી એ વાત હવે આમ જો હવે જાવશો ભાઈ પાસે આ બધું હજાર કરીને આવ્યો માર ઉભા રહે મારું માર અરે વાહ હા એ લાકડા જાવ થઈ ગયા કઈ નો થાય વાહ ઉભા સાચી કેટલી મજબૂત થઈ ગઈ અરે વાહ કઈ નો થાય મને હવે વાહ હાથે એટલા બધા કે છે ભાઈ હાથ ધોવા જોઈએ ઢોલકી વગાડી નો ને બસ હવે રેવા દેજો મનસુ આંગળા ખેંચ એટલે મારા હાથ કે અંદર કમ્પ્લીટ કરેલા હોય ખેંચ સીધા ખેંચ હવે જવાનું છે ઓડી ખાલી કરાવવા જોઈને તમારા હિંમત હમણાં કેમ મારે હું જોઈ લઉં હું જાઉં છું જો તું ઝપટ કરી નાખું તો જ બકે તમારા બોલ છે અમારે કેમ કરું આપણે 1000 થઈ જાય કે છે ભાઈ 1000 હા તો આપણે ઓડી ભાઈ કેમ ખાલી નો કરે અમારે કઈ લેવાનું હાલે નાખો ઢળ મીડા સમજો પાછું પડવું લા પણ એ ભૂરાભાઈ પૂછાય કેમ કરવું ભાઈ અરે મોલ પર કેશુભાઈ આવ્યા લે આવ્યા કેશુ હું છે ભૂરાભાઈ ક્યાં વયો ગયો તો હમણાંથી હું લે હમણે જો તો હું સપ્તાહમાં કથામાં જો તો તબલા વગાડવા એમ લે તઈ પણ તારે કરવાનું છે ઈ કરીને તો ઈ જ કરવાનું છે આમ જવો નીકળી ગયો ભાઈ ની ઓલે આપણી ઓળી ખાલી કરાવવા હા બસ ઈ જ કહું હું જવાનું છે એમ અને જવો વાળમના પગ વડે સડાવી જાય તો જ કેશું બકે હા થઈ ગયા અથોડા જેવા તારો હગો મારી મારીને તોડી નાખશે ના ના ભૂરાભાઈ ઈ તમારી ભૂલ થાય
હું વાત કરે સપ્તાહમાં તબલા વગાડીને એટલા બધા હાજર થઈ ગયા. મેં તમને લોકોને મારીને ધોઈ નાખ્યો ઓકે તો એને કઈ છું જ નહીં. હા શું તો એ વાલમભાઈ કઈ ગણતરીમાં એની પાસે હમણાં જોજો. સંતુ તું મારો છો ભાઈ હે ને? હા જોજો. આમ કાઈ નો થાય. ઓય બાપા જો મરી જા તારો ડો. નહીં જો કઠણ થઈ ગયો. તો આ જો કા તાકાત હા ઈ પણ હું મારું ને ત્યાં સુધી હું ન માનું મનસુખ. આ તો કેશો ભાઈ હા ભૂરાભાઈ મારવા જો હમણાં જો તમ તાર જોઈ ટ્રાય હા એમ આન કરે ધીંગા જો કા કેટલા હાજર થઈ ગયા. હજેક મારો હજેક તમ તાર કઈ થતું જ નહીં. જેમ મારો એમ હાજર થાય. ભૂરાભાઈ હું એક ટાઈમ મારું માર ટ્રાય માર હાલે. તો આમ વાહન નો ઓર્ડર દેતો લે ભૂરાભાઈ તે નાખ્યું મને. તો હમણાં બા બોલીને ઘોડે ઉડાડું. ઉડે મનસુખ હા તારું હાસુ આને કાઈ થાતું નથી. હા તો એ તો હું કહું એટલે આજ તો છે ને ઓવડી ખાલી કર્યા ભાઈ. હાલે કહીશું કેમ કેશવ નું કામ છે. હવે વાલો મને મારી તો હું મારશે એક ધોકું બીજું ધોકું. હવે સારે તમે મને માર્યો કા હિલસેલ થઈ એટલે ઈ હાસુ હો એમાંય મારો મગજ હોય ગયો હોય તો અને હોકી લઈને સોંટી ગયો હોઉં તાટિયા વડે સડાઈ દઉં. વાલમભાઈ ને ખબર ન પડે વાલમ ને ક્યાં જવું ને ક્યાં નહીં. આમ જો આ તો કેશવ આ પગ વડે સડાઈ દઉં તો કઈક ઘટે. ઓડી આજ ખાલી થાય હાલ તો ના હા તો આગળ હાલે. અરે ઓડી ખાલી કરી લા એકદમ કહીશું હા કેશવ આવી ગયો. લા આવી જ જવાનું હોય. એટલે ક્યાં ગયો હતો હજીથી? એટલે હું કથામાં જતો હું હે હા એટલે આમ જો હાથ દી કાઢ નાખ્યા ભાઈ કેટલે દી એમ ને હા એટલે ઓડી ખાલી કરી હાલ ઝડપ કરી દે એની સાઈડ કરવી પડે ને. હરવી જ પડે વાલા બોલી. આપણો સામાન વેવા માંડો હાલો આપણે કાઈ માથાકૂટ નથી કરવી. હા પણ હું તમને શું કહું આજે મારો જન્મદિન નથી. હા બર્થડે છે આજ હા આજ મારો બર્થડે છે. તમે આપણે બધાનો બર્થડે તો ઉજવવાનો. હા પણ વાત સાચી તમારે બર્થડે છે પણ અમારે હું હોતળી બોમ્બ ફોડવો ભાઈ. નથી દિવાલ શણગારી છે કેક ને એવું લાવ્યા છે બેંદે. ઈ બધું બેઠ રાખો. ઓડી ખાલી કરવાની છે ભાઈ. એટલે ભાઈ ઓડી ખાલી કરીને ભાઈ હું ક્યાં ના પાડું કઈ દિવાલ આપ. હું એમ કહું આજનો દી ખમી જાવ ને હસાવન છે આજનો દી ખમી જાય આપણે કાલ અમે તમારી ઓડી છે ને ખાલી કરી દેવું. તું સમજે એ ભાઈ વાલમભાઈ હું હામો થાવ ને ત્યાં સુધી મને કાઈ ન કહેતો બરોબર. હું કહું છું ને ખાલી કરી દેવી જો હું અહીં બેઠો છું એટલે મને કાઈ ન બતાવતો. મેં બતાવું પણ આ ભદકડું વસવા બોલે એનું કાંઈક કરો ને ભાઈ. એક ધારું આ ઝપેટ કરે બધું એમ થોડું બોલે આપણે આમ આમ મને ફદકડું કેમ જો મે ફદકડું નહીં ધબકડું. આ જો કેવું કે મને મારો જન્મદિવસ છે ને બોલો આવું કે મને. એ આમ જન્મદિવસ હોય ને તાર હું જેમ અમને કહેતો બતાવતો નથી. એલા એ વાલમ એ ભાઈ તું મારી હામો થાને મારા બાપ આમાં બાયુ મારે વિશ્વા નો પડાય ઓડી મારી છે. પણ કેશવભાઈ હું તમને શું કહું કે છે ને અમે તમારી કાલ ઓડી પાક્કું ખાલી કરી દેશું. અત્યાર લગી ના કહેતા હતા ને હવે હું કહું છું કાલ હવાર જેવો દી પડશે ને તમારી ઓડી છે ને ખાલી હશે બરાબર પાક્કું. પણ હું ઓલે સામાન લાવ્યો છું સપ્તાહમાંથી મારે ક્યાં મૂકવો મારા ઓડી મૂકો. એ ભાઈ ઓડી ખાલી કરીને ભાઈ હું શાંતિ બેઠો ભાઈ. પણ આ વગર વાકનો રાણું નાખે એમ સમજાવું છું તોય તોય રાણું નાખે છે હું સમજાવું અને સમજાય ખાવા કોણ એ હું તું પણ હું ક્યારનો રેડિયો ચાલુ એમ મંડાણો છો એમ ઓડી ખાલી કરાવી ને મારે કેટલીક વાટ જોઈ ઉભા એલા પણ હું આલે છે ઓડી નું થાલે પણ ઓઈલું હામું થવું જોઈએ ને. હાલ ટીંગા આ કા ઢેબુ ભાંગીને ધૂળ કરે એમ છે નહીં. ખોટા લીમડે ટેસ્ટ થી ઉતારતા નથી અહીંયા લાવ્યો. હાલ ભાઈ જા અંદર એટલે પણ એ કાકા માણસ થવાય એટલે ભાઈ અમને તો 200 મળે એટલે આવી એમ હો ભાઈ. જો ઓડી ખાલી કરવાની છે. આ જોડી ખાલી નહીં થાય કાલ કરી દેશું. એટલે કોને તું મારી પણ એક ધારું ભાગ બોલ્યા કરે ઓડી ખાલી નહીં થાય એટલે આને તું હાથ ઉપાડીશ એમ. એટલે પણ હું કરું એટલે ભાઈ તું કઈ ઘા નથી કરતો તો. હવે આજ એનો બર્થડે છે અને તું મારા ઘરે બૈરા હાથ ઉપાડીશ એમ. હવે તું આની પર હાથ ઉપાડીશ ને તો 100 નંબરમાં ફોન કરીને પોલીસ કેસ કરીશ. વાલમભાઈ તમને ખબર નથી આ હાજર થઈને આવેલા છે ઢોલકી વગાડવા જા અહીંયા કરું 100 નંબરમાં ફોન કરું.
કરો એ કેશુભાઈ એટલે આવા ડખા થાય કે ને તો બૈરા હાથ બૈરા જાય ને તો બૈરા ને હોલ ઝાટકીને દેવાનું હોય લડીત લેવાનું તમતા ઠોકો આટ જાવ આટો એટલે મને આટવાનો દીકરો ક્યાં થાય આ 10,000 મારા ખિસ્સામાં પડ્યા છે એટલે તને ધબુક ધબુક કૂદતા લાગે હમણાં બાજુ ઉપર હાથ ઉપાડું લે બાજુ મારા ઉપર તો ઓલો કરી દે 100 નંબરમાં ફોન આવશે ડૂફ લઈને પોલીસ આયા મારા ખિસ્સામાં સપ્તાહમાં જો 10,000 લઈને આવ્યો કે નહીં હું તબલા વગાડી ઈ બધું પોલીસ વાળા લઈ જાય એટલે હું બાજુ મારા ઉપર હાથ નથી પડતો અને ઓલો મારી સામો નથી થતો ઓછા એટલે મારે રહેવું કે નહીં નાના બૈરા ઉપર હાથ ઉપાડતા ખબર પડે જો ઉપાડો હાથ ખબર પડે લ્યો તમને એટલે ભાઈ ખાટું તારે અમારી સામું કરો કરવો ના પણ હું તો કહું છું ઓડી ખાલી કીધી આપણે એ ના ના આ જોડી ખાલી નહીં થાય હું કહું આજ નહીં થાય કાલ કરજે હું આપણે પ્રેમથી અમાર તમારી પ્રેમથી ઓડી ખાલી કરવાની આ કે તો કરી દઉં એ મારી ભાઈ એ માસી એ મારા બાપ મારી ઓડી ખાલી કરી મારા બાપ એ મારા બાપ ગઢી લાગે ગઢી અલા હું આટલી મોટી લાગુ ફઈ ફઈ કીધું તને ફઈ આમ તો મનસો ઓય જો માં ખેલાવું ને ઓડી ખાલી કરી લગ જવાના હમણાં હું ક્યાં ના પાડું આ બદલાવી નાખ એને બદલાવાનું કીધું એલે જન્મ દિવસ છે હું ન કાઈ ભાઈ હવે ઓડી ખાલી પાર આમ જો ભૂરી છે ને કેશુભાઈ ને મારે છે પણ કેશુભાઈ ને કઈ વાગતું ન હો નહીં જરી કઈ નહીં સેજનો બદલાવી નાખજે એને બદલાવાનું બીજું લઈ આવજે એલે વાય નો મળે તો હું બહાર થી લઈ દે પણ આને કાઢજે ફુસકડા ને મને ઘા કરે તો એને વાગ એ ભાઈ જા ગઢી જા ઓઈસા ઓટલે મને ભાઈ કીધું ફઈ જેવી લાગતી હોય ને તું ના ના હેપી બર્થડે ઓર ખાઈ લે થયો છે રે મનસુખ રોહામ મારી આરે થાય રોહામ હું નકર કેટલી તારી માં મને ખબર છે આપણે અરે અણધારો સીન બની ગયો છે મેં સપનામાં નહોતું વિચાર્યું કે ભૂરી તમારા ગોબા ઉપર લે નકર હું કેટલી તારી માં તો ઓલો વાલમ ને આમ જો હું એટલો ગોબા ઉપાડી લેત પણ એ મારી સામે નો છો અને તાકડે ઓલી ભૂરી નો બર્થડે હવે એને મારા ગોબા ઉપાડી લીધા હે અને વાલમ સિદ્દીકે મારી સામો છો નકર ખબર છે ને તને આ તો મારી હા એમ કા સંતુ આમ જો કેશુભાઈ તમે ભૂલ ખાઈ ગયા એ ભૂરીને એક કચ્ચા તમરામ કે જી નાખવાની હતી હે હા ઓય બાપા તારે હું મને ગામ મુકાઈ દેવું તમારા મુકાઈ દેવી તારી માં તો ઈ બધું પણ એમને તો વાલમભાઈ ને ઠોકાય ને આ કોણ છે જોયું ઘણી કે આગા પાછા ઓલે પડે જતા અહીંયા કો ખોઈ ગયું એલા કોણ છે એલા એ આ કોણ છે એલા ખબર શી ખબર તમને ખબર નથી નહીં ગાંડા સવો આ છે પેલા માંગવા નથી આવતા હા ઈ છે બિચારા બાબા થાકી ગયા હોય તા બધું પાછળનું મારું વસ્તુ છે તે બાબા લંબાઈ અહીંયા સાસરતા દાદા એ દાદા લો હવે જા ઉભા ગઢો વાળાઈ દો ને એટલે એ પણ હચ્ચે કોઈ હુવા નથી દેતા તમે અહીંયા હોવા નથી આવ્યા તમે કાંઈક ગામમાં કોથળી લઈને નીકળ્યા હો ને માંગવા તો આમ નીકળી જાવ બધા દાડીએ ગાવા મળ્યા છે કોઈ ઘેરે નહીં હોય અને આમ જુઓ ફરે એ કાંઈક ઠરે થોડું ઘણું ગામમાં ફરો એટલે થોડું કાંઈક મળે એટલે તમે જાઓ હવે તમે હું માગવા વાળો લાગુ છું તો હું તળાજાના સરપંચ છો તું ઓલા વાલમભાઈ ને ઓળખ હાય મનસુખ એ સંતો આને મારી ઓળખાણ આપ કે આ કોણ છે આ રણુ દાદો છે શું કીધું ને ઠીક ઓલા મનસુખ રણુ દાદા ઓલા ક્યારેક ના આવતા ગામમાં હા ઈ રણુ દાદા છે કેશુભાઈ રણુ દાદા છે પણ એ રણુ દાદા હોય તો એ અમદાને રાગે પડી જાય હા હું હે બહુ ખાતા છે હોય તો એ પણ એને મારી વાયુ લેતે નથી ખબર મનસુખ એને મારી ખબર નહીં હોય એ રણુ દાદા તમને એની ખબર નથી બહુ રાશિ માણસ છે 1.5 મહિનાથી વાલમભાઈ ના માર ખાય 1.5 મહિનાથી ઈ માર ખાય છે ને હું એક વાર મારીશ ને તો ઈ 1.5 મહિનાની હારવાર હુજી રહે છે એને એટલે આને સમજાવે અને હવે ઓછો ઓટલો કરો ખાલી હવે ઉપડો પૂછ તું વાલમભાઈ ને પૂછ આમ જા આ ઓટલામાં ઓછાળા ઓટલા બનાવવામાં રેતી કોને આપી સિમેન્ટ કોને આપી અને ઈટું કોને આપી આ બંધાવામાં રણુ દાદાનો હાથ છે હો આ બધું એને બનાવેલું છે
આ એનું બનાવ્યું પણ અત્યારે તો ઢોલકી અને આવડો આ બધું પાથરેલું તો કેવી બન્યું છે? આ બધું નીકળો, બધું મારું ભાઈ સામાન પીડ્યો, મારે ખાલી આરામ કરવાનો છે. આ બધું દુખે છે મારી. હલો અરે નીકળવાનો દીકરો ક્યાં તું થશો? આ બધું ઉપાડ કરું. આ બધું આયા ટીંગડીને આવ્યો છો. અરે તારી ઢોલકી આ બધું ઉપાડ રહી છે. મારી ઢોલકી પડી નાખે ને. મારી ઢોલકી પડી નાખે. હા ભાઈ ખાલી કરવાનો છો. મને ખુલ્યો મારે. આની વજે છે. એ પૂરા ભાઈ, એ આજ પૂરા ભાઈ, એ પૂરા ભાઈ, મને ઓઠાલે પૂરા ભાઈ. આની વજે છે તમે બે. ઉઘાડા પગે દોડ્યો હું તો. હું સાંભળી ગયા તમે. રણુદાદા બોલતા હોય એવું લાગે. અરે બોલવાની ક્યાં વાત કરો છો વાલમભાઈ? આ ધબધબાટી છે ને બોલી ગઈ. આ ઓલો કેશું લે કે મને નથી ઓળખતા કે હું કેશું? તમારી જપ્તા સીડ્યો. મારી સપને સીડ્યો હોરિયો બોલાવી દીધો. તો ઓલા બે બીજા હતા સંતુન મનસુખી. અરે એને તે હોરિયો પાડી દીધો. ક્યાં વાલમભાઈ ઘાસ મારો તાળી વાળો. રણુદાદા તમે તો મારું કામ કરી દીધું. ઓછાળો ઓટલો ખાલી કરીને જાતા નહીં હો. આરામ કરી જાઓ, આરામ કરી જાઓ. આમાં તમે કેટલું દાન આપેલું હોય શું જાઓ. અરે હવે થોડુંક વાલમભાઈ જવાનું છે. હવે તો આયા ધામા નાખવાના છે. કેમ ને? હા રોકાઈજો પાછા હુઈ જાઓ. અરે રોકાવાનું છે વાલમભાઈ. હા હા એમ. ઓછાળો ઓટલો તમારી વગર સૂનો હતો. જોયું તમે? આ રણુદાદા આવ્યા. ઓડી હું ખાલી નહીં કરું અને ઓછાળો ઓટલો રણુદાદા ખાલી નહીં કરે. હવે ગયો કેશું ભૂરાભાઈ કરતો.